તો જનતા પર મોંઘવારીનો ડબલ માર પડવા જઈ રહ્યો છે। ઈંધણ સાથે ખાદ્યતેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો। સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 પર પહોંચ્યો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ 2660 રૂપિયા થયો છે, જેને કારણે હવે જનતાને વધુ એક છે બોજ તે પડશે। લોકોનું બજેટ ખોરવાશે। જનતા પર મોંઘવારીનો એક બાદ એક માર છે તે પડતો જઈ રહ્યો છે। પેટ્રોલ, ડીઝલ સહિત હવે ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો છે તે કરવામાં આવી રહ્યો છે। સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2660 રૂપિયા ચૂકવવા પડશે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાને પાર પહોંચ્યો છે, એટલે કે હવે તમામ ચીજ વસ્તુઓના ભાવ છે તે વધી રહ્યા છે। સંવાદદાતા ભાવેશ ઓનલાઈન પર જોડાયા છે। ભાવેશ, જનતા પર મોંઘવારીનો ડબલ માર જોવા મળી રહ્યો છે। ઈંધણની સાથે હવે ખાદ્યતેલના ભાવ પણ આસમાને પહોંચ્યા। ભાવેશ, ચોક્કસથી જે પ્રમાણે સતત ભાવ વધારો છે તે થઈ રહ્યો છે। અલગ અલગ જે જીવન જરૂરી વસ્તુઓ છે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે। તાજેતરમાં જે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની જ અસર છે તે હવે ક્રૂડ ઓઇલ પર જોવા મળી રહી છે અને તેના જ કારણે ખાદ્ય ચીજો છે, જીવન જરૂરી વસ્તુઓ છે તેના ભાવ વધી રહ્યા છે। હાલ સિંગતેલનો ડબ્બો છે તે 2800ની સપાટીને પાર પહોંચ્યો છે, એટલે કે 2800ની સપાટી ઉપર જોવા મળી રહ્યો છે। સાથે સાથે સિંગતેલની સાથે સાથે કપાસિયા તેલ અને પામોલીન તેલ છે, જે સાઇડ તેલ છે તેના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। એક તરફ પેટ્રોલ, ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ આ પ્રકારે હવે ખાદ્ય તેલના ભાવમાં વધારો થતા ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર સહન કરતી જનતા ઉપર વધુ એક આજે અસર છે તે જોવા મળશે। બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।